આજે ચૈત્ર મહિનાના પૂર્ણિમામાં હનુમાન જયંતીનો મહોત્સવમાં શહેર આખું હનુમાન જયંતી મહોત્સવ મનાવી રહ્યું છે। સુરતના અડાજણ રોડ ખાતે આવેલ આશ્રમ ખાતે હનુમાન જયંતીની વિશેષ પૂજા અર્ચના અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં 30,000થી વધુ ભાવિ ભક્તોએ ભંડારાનો અને દર્શનનો લાભ લીધો। આજે ચૈત્ર મહિનાના પૂર્ણિમામાં હનુમાન જયંતીનો મહોત્સવનું ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે। શહેર આખું હનુમાન જયંતીનું મહોત્સવ ઉજવી રહ્યું છે। સુરતના અડાજણ રોડ ખાતે આવેલ આશ્રમ ખાતે હનુમાન જયંતીની વિશેષ પૂજા અર્ચના અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું। એમાં 30,000થી વધુ ભાવિ ભક્તોએ ભંડારાનો અને દર્શનનો લાભ લીધો। આ ઉપરાંત 6,000 કિલોનો હનુમાનજીને એક લાડુનો પ્રસાદ સ્વરૂપે ભોગ ધરાવવામાં આવ્યો। આની તૈયારીમાં અટલ આશ્રમના બટુકગીરી મહારાજે ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે આની તૈયારીઓ પાછલા 5 દિવસથી ચાલી રહી હતી અને સ્વયંસેવકો અને ભક્તોનો એ ઉત્સાહથી કાર્યક્રમમાં ભાગ લે તેવી તેમણે શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવી હતી। સભી દર્શક મિત્રોને જય સિયારામ। અટલ આશ્રમ હનુમાનજી મંદિર હનુમાન જન્મ ઉત્સવની શુભકામનાઓ। આજ હનુમાન જન્મ ઉત્સવમાં 6,000 કિલોનો એક લાડુ તેમજ ભોજનની વ્યવસ્થા, ભોજન પ્રસાદની વ્યવસ્થા, હમણાં બેન્ડ બાજા સાથે હનુમાનજી મહારાજના પ્રસાદનું વિતરણ શરૂ થશે અને આજનો પવિત્ર દિવસ એવો શનિવાર અને હનુમાનજી મિત્રો યાદ રહે એ વાનર હોવા છતાં ભગવાનની એટલી સેવા કરી એમને કે જે ભગવાને એમને હૃદય લગાવ્યા અને રઘુકુલને ઋણી રાખ્યા છે। આવા હનુમાનજી મહારાજનો આજનો દિવસ છે। આવો અટલ આશ્રમ હનુમાનજી મંદિર 1977ની અંદર હનુમાનજીની જ્યારે સ્થાપના થઈ ત્યારે અમે લોકો 11 માણસો હતા। બાલુ ગોપાલ અડાજણથી, ચંદુભાઈ ચુનીભાઈ અડાજણથી અને એક બ્રાહ્મણ, એમના હસ્તે અમે 11 માણસોએ હનુમાન જન્મ ઉત્સવ મનાવેલો 1977માં અને આજે હનુમાનજી મહારાજની દયાથી 2004થી લાડુ 551થી વધારીને આજે 2025ની અંદર 6,000 કિલોનો એક લાડુ હનુમાનજી મહારાજ ધરી જાય અને હનુમાનજીની કૃપા હોય ને તો જ આ થઈ શકે। અમારા દરેક કાર્યોની અંદર જ્યારે કોઈ અમારું આયોજન હોય તો એમાં ભગવાનનું નામ આવશે। હું બટુગીરીજી મહારાજ આયોજન કરતા નથી, આયોજન કરતા હનુમાનજી મહારાજ છે, તેમજ કોઈ ભક્તનું નામ નથી આવતું કે હું આ કાર્ય કરું છું। એ મોટો એક હનુમાનજી મહારાજનો ગુપ્ત રીતે સંદેશ છે કે જે કાર્ય થાય છે ને એ હનુમાનજીની કૃપાથી થાય છે। એટલી બધી પબ્લિક એકત્રિત હોય છે છતાં નિર્વિઘ્ન હનુમાન જન્મ ઉત્સવ આપણે પાર પાડીએ છીએ। આવો આજે આપણે અટલ આશ્રમમાં હનુમાનજી મહારાજના દર્શન કરી પાવન થઈએ અને પ્રસાદ ગ્રહણ કરીએ। સવામણી ભોગનો પ્રસાદ લેવાથી તમારા દરેક દુઃખો અને રોગોનો નાશ થાય એવી હું કામના કરું છું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।